हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने सब्सक्राइब करी दो तथा बाजू में आपेला बेल आइकन ने दबावવાનું भूलशो नहीं। एमआई ने संयोजनों में આપણે लास्ट वीडियो लेक्चर सुधी रासायनिक गुणधर्म 6 कम्प्लीट कर्यो तो आजना वीडियो लेक्चर थी આપણે रासायनिक गुणधर्म 7 शुरू करवा जई रह्या छे, इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं। तो पहला तो मित्रों 11 साइंस में याद करो आपणे चलाव्युं छे इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं एरोमेटिक संयोजनों आपे, एटले के बेंजीन वलयवाळा संयोजनों आपे। तो आपणे आ रासायनिक गुणधर्म में आल्केनेमाइननी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं आवे नहीं। एरोमेटिक एमाइन एटले के एराइल एमाइन एनिलीननी प्रक्रियाओं आपणे भणीशुं। हवे इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया याद करो, कुल टोटल 6 थी। क्लोरिनेशन, ब्रोमिनेशन, नाइट्रेशन, सल्फोनेशन, फिडल क्राफ्ट अल्काइलेशन और फिडल क्राफ्ट एसाइलेशन। तो આપણે स्टेप बाय स्टेप तेना प्रश्नों भणीशुं, पण याद राखजो आ प्रक्रियाओ एरोमेटिक एमाइन आपशे एटले के एनिलीननी प्रक्रिया भणवानी छे। तो આપણે એમાંની એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આજના વિડિયો લેક્ચરમાં ભણીશું। એનિલીનની બ્રોમિનેશન પ્રક્રિયા સમજાવો। તો એની અંદર પહેલો મુદ્દો જે છે સમીકરણ પરથી બનશે, એટલે પહેલા સમીકરણ સમજી લો। એનિલીન એટલે બેન્ઝીનના કાર્બનની સાથે NH2 જોડાયેલો છે। એનિલીન અથવા તો એને બેન્ઝીનેમાઇન પણ કહેવાય। હવે ઓરડાના તાપમાને આ એનિલીનમાં સીધું બ્રોમિન જળ ઉમેરવાનું। બ્રોમિન જળ એટલે બ્રોમિન વત્તા પાણી, पण ओरडाना तापमाने। सीधू ब्रोमिन जल उमेरवामां आवे तो आमां NH2 जे छे ऑर्थोपेरा निर्देशक असर दर्शावे, पण NH2 नी सक्रियकरण क्षमता खूब ज वधारे होय, प्रतिक्रियात्मकता खूब ज वधारे होय, सक्रियता खूब ज वधारे होय। एटले अहींया आना एक ऑर्थो के एक पेरा स्थान में विस्थापन नहीं थाय, एटले के आपने मोनो विस्थापित निपज नहीं मळे। एक करता वधारे स्थानोए विस्थापन थई अने आपने बहु विस्थापित निपज मळशे। कई रीते जुओ, एनिलीन एमां NH2 ની प्रतिक्रियात्मकता खूब ज वधारे छे, એટલે અહીંયા 3Br2 ની જરૂર પડશે। Br2 નો અણુ ધ્રુવીય બનશે। આમાં એક Br2 ના અણુમાંથી ધનાયન છૂટો પડશે Br+, ઋણાયન છૂટો પડશે Br-, ધ્રુવીય બની જશે। 3Br2 છે એટલે 3Br+ અને 3Br- છૂટા પડશે। એમાં ધનાયનને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય। તો આ NH2 ની સક્રિયતા, એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોવાથી આ 3Br+ એક સાથે એનિલીનના ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનમાંથી 3H+ નું વિસ્થાપન કરી અને તેના સ્થાને આ 3 ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન Br+ જોડાઈ જશે, જેથી આપણને બહુ વિસ્થાપિત નિપજ મળી। બહુ વિસ્થાપિત એટલે એક સાથે ઘણી બધી જગ્યાએ વિસ્થાપન થયેલું છે। અને અહીંયાથી 3H+ જે છૂટા પડ્યા એ આ 3Br- સાથે જોડાશે, એટલે આપણને અહીંયા મળશે 3HBr મળશે।
આનું નામકરણ કરવું છે તો 1 2 3 4 5 અને 6 નંબર આપો બેન્ઝીનના કાર્બનને. તો એના બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન એ બ્રોમો છે એટલે 2 4 6. ટ્રાઇબ્રોમો અને મૂળ સંયોજન બેન્ઝીનેમાઇન અથવા તો એનિલિન એટલે 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન આપણને બહુ વિસ્થાપિત નિપજ મળે છે. શા માટે? ખરેખર ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવતો હોય તો આપણને એકવાર ઓર્થોમાં ને એકવાર પેરા સ્થાનમાં વિસ્થાપન થઈ અને 2 મોનો વિસ્થાપિત નિપજ મળે. પણ આને NH2ની પ્રતિક્રિયાત્મકતાની સક્રિયતા વધારે હોવાથી 3 સ્થાને વિસ્થાપન થઈ આપણને બહુ વિસ્થાપિત નિપજ મળશે. તો પહેલો મુદ્દો બોલું છું. એનિલિનમાં ઓરડાના તાપમાને બ્રોમિન જળ ઉમેરતા NH2ની પ્રતિક્રિયાત્મકતા વધારે હોવાથી બહુ વિસ્થાપિત નિપજ 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન મળે છે. ક્લિયર આટલું? પણ આપણે તો મોનો વિસ્થાપિત નિપજ મેળવવી છે. મોનો વિસ્થાપિત નિપજ એટલે કે એનિલિનમાં ઓર્થો અથવા પેરા કોઈ પણ એક સ્થાનેથી હાઇડ્રોજન દૂર થઈ બ્રોમિન જોડવો છે એટલે એક જ જગ્યાથી વિસ્થાપન થઈ બ્રોમિન જોડાવો જોઈએ. એને મોનો વિસ્થાપિત નિપજ કહેવાય. તો એ મોનો વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો શું કરવાનું? તો અહીં એનિલિનમાંથી મોનો વિસ્થાપિત નિપજ મેળવવા માટે મોનો વિસ્થાપિત નિપજ મેળવવા માટે ચલો શું કરવાનું એ મુદ્દો પછી પહેલા અહીંયા સમીકરણ સમજો. મારે મોનો વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો આ એનિલિનમાંથી NH2ની સક્રિયકરણ ક્ષમતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા મારે ઘટાડવી પડે પછી બ્રોમિનેશન કરાય. તો એ ઘટાડવા માટે શું કરવાનું? જો મુદ્દો પછી બોલીશ. એ ઘટાડવા માટે સૌથી પહેલાં તો એનિલિન જે છે એની એસાઇલેશન પ્રક્રિયા કરવાની. એનિલિનનું એસાઇલેશન કરવાનું. એસાઇલેશન પણ બોલાય અથવા એસિટિલેશન પણ બોલાય. આપણે એસાઇલેશન પ્રક્રિયા ભણી ગયા રાસાયણિક ગુણધર્મ 3માં. કાં તો એસિડ ક્લોરાઇડ સંયોજન લો અથવા એસિડ એનહાઇડ્રાઇડ સંયોજન લો પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં. તો આની ક્રિયાશીલતા ઘટાડવા માટે ધારો કે હું એસિડ એનહાઇડ્રાઇડ લઉં છું CH3CO2O. આની ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય અને સામાન્ય નામ છે એનું એસિટિક એનહાઇડ્રાઇડ. પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં એસાઇલેશન કરવાનું. પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં એસાઇલેશન કરવાનું. એટલે આમાંથી પહેલાં તો એક H નીકળી જશે. બરાબર સમજો. આપણને દ્વિતીયક એમાઇડ સંયોજન મળશે. એક H નીકળી જાય તો માત્ર એક H વધ્યો, NH વધ્યો, NH. અને આમાંથી એસાઇલ સમૂહ એટલે RCO સમૂહને આપણે એસાઇલ સમૂહ કહીએ છીએ. એ આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને જોડાઈ જશે એટલે CH3CO જોડાશે. CH3CO એટલે કે CO બંધારણ દોરું તો CO CH3 જોડાઈ જશે. તો અહીંયા છૂટો પડતો અણુ શું આવશે? એક CH3CO એસાઇલ સમૂહ આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાઈ ગયો એટલે હજી એક CH3CO સમૂહ વધ્યો, બહારનો ઓક્સિજન વધ્યો અને આમાંથી હાઇડ્રોજન દૂર થયો એટલે એસિડિક એસિડનો અણુ છૂટો પડે. અને આ એમાઇડ સંયોજન જે યાદ કરો
આમાં કાર્બન આ બાજુ જોડાયેલો છે એટલે મૂળ સંયોજન ઇથેનેમાઇડ થશે. એના નાઇટ્રોજનની સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલો છે એટલે આનું નામ થશે એન ફિનાઇલ. ઇથેનેમાઇડ. એન ફિનાઇલ ઇથેનેમાઇડ. આનું સામાન્ય નામ યાદ કરો. આપણે એક પ્રક્રિયામાં આવી ગયું છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. એસિટાનિલાઇડ પણ બોલાય, એસિટેનિલાઇડ પણ બોલાય. તો અહીંયા એસાઇલ સમૂહ ઉમેરાયો એટલે આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવાય. એટલે NH2 ની ક્રિયાશીલતા વધારે હતી એટલે એક સાથે એક કરતાં વધારે સ્થાનોએ વિસ્થાપન થતું હતું. તો NH2 ની ક્રિયાશીલતા ઘટાડવા માટે એનું એસાઇલેશન કરી એનિલિનમાં રહેલા NH2 સમૂહનું રૂપાંતર એસિટાનિલાઇડ સમૂહમાં કર્યું. હવે બ્રોમિનેશન કરો કારણ કે આ એસિટાનિલાઇડ સમૂહની ક્રિયાશીલતા એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એટલે હવે બ્રોમિનેશન કરીએ તો એક જ સ્થાને વિસ્થાપન થશે. બ્રોમિનેશન પ્રક્રિયા કરવાની Br2 વડે. તો અહીંયા Br2 જે છે એ ધ્રુવીય બની જશે અને એમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણ્યા રહ્યા છે. 11માં ભણ્યા છે. અહીંયા ધન આયનને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. એના વડે વિસ્થાપન થાય છે એટલે આ બધી પ્રક્રિયાઓને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે. આ ધ્રુવીય બની એટલે ધન આયન છૂટો પડશે. ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન Br+ અને Br-. હવે આ એસિટાનિલાઇડ સમૂહ છે એની ક્રિયાશીલતા ઓછી હોય એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન માત્ર તેના પેરા સ્થાનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને જોડાશે એટલે પેરા બ્રોમો એસિટેનિલાઇડ મળે છે આપણને. હવે આમાં એક કરતાં વધારે સ્થાને વિસ્થાપન થશે નહીં. NHCOCH3 એના પેરા સ્થાનમાંથી H+ દૂર થઈ આ ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન Br જોડાઈ જશે અને અહીંયાથી જે H+ છૂટો પડે આ Br- ની સાથે જોડાઈને HBr નો અણુ છૂટો પાડશે. મિત્રો ચોપડીની ભૂલો જે છે એ સુધારતા રહેજો. આ એરો ઉપર ભૂલો હશે. ચલો, આની ક્રિયાશીલતા ઓછી હતી એટલે એક જ જગ્યાએ વિસ્થાપન થયું. હવે આ એસિટાનિલાઇડ સમૂહનું રૂપાંતર પાછું NH2 માં કરી નાખો. તો એના માટે હવે જળ વિભાજન કરવાનું. જળ વિભાજન પાણી વડે થાય એટલે H2O. જળ વિભાજન પાણી વડે થાય એટલે પાણીની અંદર H+ અને OH- હોય. આ માત્ર જાણકારી માટે. આ અણુ જે છે અહીંયાથી તૂટશે. આ H+ જે છે આ નાઇટ્રોજનની સાથે જોડાશે એટલે ઉપર NH હતો, H+ એટલે ઉપર પાછો NH2 થઈ જશે અને આ OH- જે છે એ આ કાર્બનની સાથે જોડાય એટલે CH3CO અને OH એટલે અહીંયા છૂટો પડતો અણુ આવશે CH3 COOH નો અણુ પાછો છૂટો પડશે અને અહીંયાથી શું બનશે તો ઉપર NH હતું અને એક H+ જોડાયો એટલે ઉપર પાછો એમિનો સમૂહ થઈ ગયો, NH2 સમૂહ થઈ ગયો અને Br થઈ ગયું. આનું IUPAC નામકરણ કરે 1 2 3 4 5 અને 6 નંબર આપો તો એનિલિનના ચોથા કાર્બને Br જોડાય એટલે 4 બ્રોમો એનિલિન. 4 બ્રોમો એનિલિન નિપજ મળી ગઈ. ટૂંકમાં એક વિસ્થાપિત નિપજ મળી. આમાં એક સાથે સીધું બ્રોમિન જળ ઉમેરતા હતા તો એક સાથે ઓર્થો બંને અને એક પેરા
ત્રણેય સ્થાને વિસ્થાપન થતું હતું. એટલે આની સક્રિયતા ઘટાડવા માટે આપણે પહેલાં NH2 સમૂહ જે છે એમિનો સમૂહ એનું રૂપાંતર એસિટાનિલાઇડ સમૂહમાં કર્યું. પછી બ્રોમિનેશન કરી પાછું એસિટાનિલાઇડ સમૂહનું રૂપાંતર શામાં કરી નાખ્યું? NH2માં. એટલે આ રીતે મોનો વિસ્થાપિત નિપજ મેળવી શકાય. તો આ મુદ્દો બોલું છું, એનિલિનમાંથી બ્રોમિનેશન દ્વારા મોનો વિસ્થાપિત નિપજ મેળવવા માટે તેમાં રહેલા NH2 સમૂહની સક્રિયકારક અસર અથવા તો પ્રતિક્રિયાત્મકતા ઘટાડવી પડે. આ માટે મુદ્દો મોટો છે હું બોલું છું. આ માટે એનિલિનનું પિરિડિન ઉદ્દીપકની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન કરવામાં આવે છે. એસાઇલેશનનું બીજું નામ યાદ રાખજો, એસિટિલેશન. જેથી એસિટેનિલાઇડ મળે છે. જેમાં એસિટેનિલાઇડની ક્રિયાશીલતા ઓછી હોવાથી તેનું બ્રોમિનેશન કરતાં પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળે છે. અંતે તેનું જળ વિભાજન કરતાં ફોરબ્રોમો એનિલિન અથવા તો પેરાબ્રોમો એનિલિન મોનોવિસ્થાપિત નિપજ મળે છે. એટલે સમીકરણ ઉપરથી જ મુદ્દા બને છે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા NH2ની ક્રિયાશીલતા વધારે છે. એનિલિનમાં નાઇટ્રોજન ઉપર, આ સમૂહમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો એસિટાનિલાઇડમાં પણ નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ. તો આવું કેમ કે એનિલિનમાં NH2 સમૂહની ક્રિયાશીલતા એ એસિટાનિલાઇડ કરતાં વધારે, એટલે કે એસિટાનિલાઇડની ક્રિયાશીલતા કેમ ઓછી? તો સમજો, એ પણ કારણ અલગથી કારણે પૂછાય અને આ બ્રોમિનેશન પ્રક્રિયા સમજાવો તો એ પણ સમજાવવું પડે. તો એનિલિનમાં રહેલા NH2 સમૂહ કરતા એસિટાનિલાઇડ સમૂહ, એટલે કયો સમૂહ થયો? NHCOCH3 સમૂહની ક્રિયાશીલતા ઓછી હોય છે અથવા પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે. સમૂહની ક્રિયાશીલતા ઓછી હોય છે. તો શા માટે ઓછી હોય છે? કારણ, ચલો એનું કારણ જે છે એનો મુદ્દો પછી બોલીશ. પહેલાં તો NH2ની કેમ વધારે હોય, શા માટે અહીંયા એક કરતાં વધારે જગ્યાએ વિસ્થાપન થાય? તો રફકામમાં સમજાવું. આપણે એનિલિનમાં 5 સંસ્પંદન બંધારણો દોરતા શીખ્યા છીએ. હું અત્યારે દોરીશ નહીં. આપણે એના બેઝિક ગુણધર્મ, એરાઇલ એમાઇનના બેઝિક ગુણધર્મમાં મેં 5 એના સંસ્પંદન બંધારણો દોરેલા છે. એ જોજો તમે કે આમાં સંસ્પંદન બંધારણ થાય એટલે આના પછીના બંધારણમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું હતું, એટલે અહીંયા માઇનસ થતો હતો, યાદ હોય તો. પછીના બંધારણમાં આ પાછું અહીંયા આવતું હતું, એટલે અહીંયા ઋણ વીજભાર થતો હતો. પછીના બંધારણમાં આ અહીંયા આવતું હતું, એટલે અહીંયા ઋણ વીજભાર થતો હતો. પછી પાછો ઉપર જતો હતો. મેં 5 બંધારણ દોર્યા નથી, એકમાં સમજાવી દીધું. એટલે તમે જુઓ, નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય સાથે સંસ્પંદન કરે છે. એટલે તેના બંને ઓર્થોસ્થાન અને આ પેરાસ્થાન ઋણ વીજભારિત થાય છે. વિસ્થાપન કોના વડે થાય? ધન આયન વડે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ધન આયન વડે થાય. તો ધન ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે એ આકર્ષણના કારણે એક સાથે 3 જગ્યાએ બ્રોમિન વડે વિસ્થાપન થઈ જાય છે. એટલે આની સક્રિયતા વધારે હોય છે. એના સંસ્પંદન બંધારણ તમે જોજો, 5 બંધારણ. એટલે ફરી એકવાર NH2માં નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
બેન્ઝીન વલય સાથે સંસ્પંદન કરે છે. આથી તેના ઓર્થો અને પેરા સ્થાન વધુ સક્રિય બને છે, જેથી NH2 સમૂહ વધુ ક્રિયાશીલ છે. આથી તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં તો એક કરતાં વધારે સ્થાનોએ વિસ્થાપન થાય છે બ્રોમિનેશનમાં. તો એસિટાનિલાઇડમાં પણ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો કેમ એની ક્રિયાશીલતા ઓછી? તો એમાં સંસ્પંદન કેવી રીતે થાય? એસિટાનિલાઇડ સમૂહનો નાઇટ્રોજન, એની સાથે આ જોડાયેલો હાઇડ્રોજન અને ફિનાઇલ. અહીંયા હાઇડ્રોજન અને ફિનાઇલ સમજો. બાકી શું જોડાયું છે? સી ડબલ બોન્ડ O CH3. નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજન ઉપર 2 છે. સંસ્પંદન બંધારણની વચ્ચે રેખાની સંજ્ઞા કરવાની હોય. ચલો, અહીંયા બેન્ઝીન વલય તો જોડાયેલું છે જ ને, જુઓ એસિટાનિલાઇડમાં. અને અહીંયા શું જોડાયેલું છે? H. અત્યારે મેં જાણકારી માટે લખ્યા. આમાં નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન સાથે સંસ્પંદન કરે, પારસ્પરિક ક્રિયા કરે છે, એટલે તે વધુ સક્રિય છે. જ્યારે આમાં નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન સાથે પારસ્પરિક ક્રિયા એટલે કે સંસ્પંદન નથી કરતું, એના બદલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. એટલે આ બેન્ઝીન વલયને મળવું જોઈએ આની જેમ, પણ એના બદલે ઓક્સિજન સાથે પારસ્પરિક ક્રિયા કરી આ અહીંયા આવશે, તો આમાંનું એક યુગ્મ ઓક્સિજન ઉપર જશે. એટલે નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયને મળવાના બદલે આ બાજુ ખસે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસી જાય એટલે ઓક્સિજન ઉપર કેટલા યુગ્મો થશે? 3. આમાં નાઇટ્રોજને યુગ્મ આપ્યું એટલે એના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય, અને ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું એટલે એના ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય, અને CH3 પાછું તરત આ યુગ્મ અહીંયા આવે એટલે, અને આ યુગ્મ પાછું નાઇટ્રોજન પર જાય એટલે પાછું આ બને, પાછું આ અહીંયા આવે, આ અહીંયા જાય એટલે આ બને. આમ આ રીતે નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જેના કારણે નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની જેમ બેન્ઝીન વલયને મળતું નથી સંસ્પંદન માટે એસિટાનિલાઇડ સમૂહની ક્રિયાશીલતા ઓછી હોય છે અને NH2ની ક્રિયાશીલતા વધારે હોય છે. માટે NH2નું ડાયરેક્ટ આપણે બ્રોમિનેશન કરીએ તો એક કરતાં વધારે જગ્યાએ વિસ્થાપન થઈ બહુવિસ્થાપિત નિપજ મળે છે. જ્યારે એસિટાનિલાઇડ સમૂહની ક્રિયાશીલતા ઓછી હોવાથી એનું બ્રોમિનેશન કરીએ તો એક જ જગ્યાએ વિસ્થાપન થઈ આપણને મોનોવિસ્થાપિત નિપજ મેળવી શકીએ છીએ. એટલે ટૂંકમાં મોનોવિસ્થાપિત નિપજ મેળવવી હોય તો પહેલાં એસાઇલેશન કરી એસિટાનિલાઇડ બનાવવાનો, પછી મોનોવિસ્થાપિત નિપજ મેળવો, પછી જળ વિભાજન કરીને પાછું એસિટાનિલાઇડ સમૂહનું NH2નું રૂપાંતર કરો. આવું જ નાઇટ્રેશનમાં થશે મિત્રો, ખાસ યાદ રાખજો. NH2નું રૂપાંતર એસિટાનિલાઇડમાં કરો, પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી ફરી એસિટાનિલાઇડ સમૂહનું રૂપાંતર NH2માં કરી નાખવાનું, તો જ આપણને મોનોવિસ્થાપિત નિપજ મળી શકશે. તો આ અલગથી કારણ પણ પૂછી શકે. નાઇટ્રેશનમાં પણ આવું જ થશે, પણ નાઇટ્રેશનમાં પછી દરેક પ્રક્રિયામાં કારણ સમજાણ નહીં, એ પછી ત્યાં સમજી લેવાનું. તો મિત્રો, આ સાથે આ લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મ 7માં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એક પ્રક્રિયા બ્રોમિનેશન પ્રક્રિયા આપણે પૂરી કરી. આના પછી આવશે બ્રોમિનેશન પ્રક્રિયા જેવી હોય એવી જ ક્લોરિનેશન પ્રક્રિયા હોય. એટલે બેમાંથી એક સમજાવવાની હોય તો આપણા કોર્સમાં બ્રોમિનેશન પ્રક્રિયા છે, ક્લોરિનેશન નથી. હવે આવશે નાઇટ્રેશન પ્રક્રિયા, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું.
તો મિત્રો, જો તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.